આગળ સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે તો કાળઝાળ ગરમી પડશે, સાથે જ રાજ્યમાં માર્ચ માસમાં જ આગ ઝરતી ગરમી જોવા મળી। 10 શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ, તો બીજી તરફ સૌથી વધુ તાપમાન ભુજમાં 39 ડિગ્રી નોંધાયું છે। રાજકોટમાં પણ તાપમાનનો પારો 39 ડિગ્રી નોંધાયો। સુરેન્દ્રનગર અને કેશોદમાં 38 ડિગ્રી ગરમીનું પ્રમાણ જોવા મળ્યું, તો બીજી તરફ અમદાવાદ અને ડીસામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો સુરેન્દ્રનગર અને કેશોદમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં પણ તાપમાનનો પારો 39 ડિગ્રી નોંધાયો છે, તો સૌથી વધુ તાપમાન ભુજમાં 39 ડિગ્રી નોંધાયું। 10 શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ જોવા મળ્યું। તો હવે આકરી ગરમી પડશે, તો રાજ્યમાં માર્ચ માસમાં જ આગ ઝરતી ગરમી શરૂ થઈ છે। તો 10 શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાયું, સાથે જ સૌથી વધુ તાપમાન ભુજમાં 39 ડિગ્રી નોંધાયું છે। તો રાજકોટમાં પણ તાપમાનનો પારો 39 ડિગ્રી નોંધાયો। સુરેન્દ્રનગર અને કેશોદમાં 38 ડિગ્રી ગરમીનું તાપમાન જે છે તે નોંધાયું છે। તો કાળઝાળ ગરમી શરૂ થઈ છે। આકરી ગરમી માટે હવે તૈયાર રહેવું પડશે। તો અમદાવાદ અને ડીસામાં પણ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે।